વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા યુનિટ 5 પ્લેઇંગ વિથ ધ ફાયર એની અંદર આપણે ફરી પાછા મળીએ છીએ. બાકી રહેલા પાઠને આપણે આજે પૂરો કરવાની કોશિશ કરીશું. પાર્ટ 3 ની અંદર ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર. હવે આ પાઠની અંદર આપણે ઘણી બધી વિગતો જોઈ છે, બરાબર છે, કે ફટાકડા એક્સાઇટમેન્ટ છે દિવાળીની અંદર, કેવી રીતે બને છે, એની હિસ્ટ્રી અને એના અંદર વપરાતા તમામે તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ, એનું પ્રપોર્શન, અને એની અંદર ઘણી બધી છે એ દુર્ઘટનાઓ પણ થાય છે. ઘણી બધી વસ્તુઓ આપણે એ જોઈ. અને ત્યાર પછી હવે પાઠની અંદર બીજું શું છે એ હવે નિહાળીએ. The greatest danger of the pyrotechnics is that it deals with the fire. શું કે છે? The greatest danger, મોટામાં મોટું કોઈ જોખમ હોય આ pyrotechnics ની અંદર, is that it deals with the fire. આગની સાથે વ્યવહાર કરવો ને એ જ આ pyrotechnics નું સૌથી મોટું વધારે પડતું જોખમ છે. The industries is notorious for its accident, whether in USA, Japan or India. In India, ભારત હોય કે જાપાન હોય કે USA હોય, its accident એટલે અકસ્માતો. શું કે છે? ઇન્ડસ્ટ્રીઝ નોટેરિયસ મતલબ આ જે ઉદ્યોગો છે, આ ફટાકડા બનાવવાનો જે ઉદ્યોગ છે એ બદનામ થઈ ચૂક્યો છે. શાના માટે? તો કે એમાં થતા અકસ્માતોને કારણે, કે એ ભલે ધંધો યુએસએમાં ફટાકડા બનાવવાનો હોય, જાપાનનો હોય, ઇન્ડિયાનો હોય, એટલે આ ઉદ્યોગની અંદર આગ લાગવાના જે અકસ્માતો બનવાના જે બનાવો છે એને કારણે એ બદનામ થઈ ચૂક્યો છે. Though the mixture is stable if kept cool and dry. હવે કે છે કે આ ઓમ જોવા જાય ને તો મિક્સચર જે છે એનું જે બ્લેક પાવડર છે, ગન પાવડર કહેવાય છે, જો એ સ્થિર રહે ને, ઇફ સ્ટેબલ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો એ ઠંડો અને સૂકો રાખો ને તો આ મિક્સચર છે એ કોઈ જાતનું નુકસાન કરતું નથી. ઇટ કેન કેચ ફાયર, તે કરી શકે છે, કેચ એટલે પકડી શકે છે, ફાયર એટલે આગને. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાય, જો આગ છે એ જો અકસ્માત રીતે જો અપ્લાય થઈ જાય, એની ઉપર છે કંઈક અકસ્માત રીતે એને ગરમી લાગી ગઈ, અને થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ, અથવા તો કોઈ વધારે પડતું ઘર્ષણ થાય. સમટાઈમ્સ, ક્યારેક એવું બને કે કંઈ વધારે પડતું ઘર્ષણ થાય, ક્યારેક એની ઉપર ગરમી લાગી જાય. ફ્રોમ અ સ્પાર્ક, અને આ ગરમી છે ઓર ફ્રોમ એ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, એટલે કે છે કે ક્યારેક એની ઉપર કોઈ તણખો પડી જાય, કે ક્યારેક એની સાથે ક્યારેક કોઈ વસ્તુ અથડાઈ જાય જોરથી, તો છે એની ઉપર આગ લાગવાના ચાન્સીસ છે એ વધી જાય. કે એટલે કે આ મિક્સર ઓમ ખતરનાક નથી, ખતરનાક છે, પણ જો એ ઠંડુ રાખો ને સૂકું રાખો ને તો કઈ વાંધો નથી આવતો. પરંતુ આગ લાગવાના બનાવો ક્યારે લાગે છે? તો કે અચાનક એની ગરમી લાગે, અથવા તો ક્યારેક ઘર્ષણ થાય વધારે પડતું, ક્યારેક ઉપર તણખો પડે, અથવા તો એ અથડાય. તો Scientists are looking for ways of the making fireworks safer. હવે વૈજ્ઞાનિકો છે બિચારા ક્યારના કામ કરી જ રહ્યા છે. શું કે છે? લુકિંગ ફોર એટલે શોધી રહ્યા છે, વેઝ ઓફ એટલે રસ્તાઓ, મેકિંગ ફાયરવર્ક સેફર, આ ફટાકડાને વધુ સલામત બનાવવાના ઘણા બધા રસ્તાઓ ગોતી રહ્યા છે. કે હવે આ ફટાકડાને અથડાય તો, તણખા પડે, ઘર્ષણ થાય, એક્સિડન્ટલી તો આગ લાગી જાય છે, તો એવું કંઈક આપણે કરીએ કે આવી બધી વસ્તુઓ થતાં પણ એને કોઈ જાતનું નુકસાન થાય નહીં. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ. યુઝડ ટુ એટલે આપણે કહીએ છીએ હેબિચ્યુઅલ પાસ્ટની વાત અહીંયા કરીએ છીએ, કે ભાઈ એ વારંવાર ભૂતકાળમાં કઈ ઘટનાઓ બનતી હતી. ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવામાં આવતા હતા, ફ્રોમ ચાઇના, ચાઇના એટલે ચીનમાંથી. તો કે ભારતમાં પહેલા ફટાકડાઓ નહોતા બનતા, આપણે બધા ક્યાંથી ફટાકડા મંગાવતા હતા? ચીનમાંથી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, ડ્યુરિંગ એટલે દરમિયાન, સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ,
આ બીજું વિશ્વયુદ્ધ થયું ને એટલે આ જે આયાતની પ્રક્રિયા છે ને એ બંધ થઈ ગઈ, એટલે ચાઇનાથી ફટાકડા આવવાના બંધ થઈ ગઈ યુદ્ધ થયા બે દેશો વચ્ચે. And the safety match producers of the Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for the Deepavali. તો શું કે છે એન્ડ ધ સેફ્ટી મેચ એટલે સલામતીની જે આપણે દિવાસળી સળગાવીએ છીએ, જેને આપણે બાકસ કહીએ છીએ, માચીસ કહીએ છીએ, તે એના જે પ્રોડ્યુસર હતા, એના ઉત્પાદન કરનારા હતા. ક્યાં હતા તો કે સિવાકાસીની અંદર એક ગામ છે, ઇન તમિલનાડુની અંદર એ રાજ્ય છે, એની અંદર બિગેન એટલે એને લોકોએ શરૂ કરી દીધું હતું. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાનું, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ફોર દીપાવલી એટલે દિવાળી. પછી હવે ફટાકડા તો જોઈએ જ બધાને, ચાઇનામાંથી મંગાવતા હતા, બીજું વિશ્વયુદ્ધ થયું, ફટાકડા આવવાના બંધ થઈ ગયા. હવે શું કરવાનું છે તો કે આ સેફ્ટી મેચમાં પણ એટલે કે બાકસમાં જે પદાર્થ વપરાય છે એ આપણે આગળ જોયું કે ભાઈ નાનકડી બાકસથી માંડી અને મોટા મોટા અવકાશયાનના જે સોલિડ ફ્યુલ છે એનું મટીરિયલ સરખું છે, ફટાકડામાં સરખું વપરાય છે. હવે એની પાસે માલ સામાન તો છે જ, બરાબર છે. ફટાકડામાં જે વપરાય છે ખાલી એને એની બનાવટ જ બનાવવાની હતી. એટલે આ લોકોએ શું કર્યું કે દિવાળી માટેના ફટાકડા તમિલનાડુની અંદર સિવાકાસી ગામમાં જે લોકો બાકસ બનાવતા હતા, માચીસ બનાવતા હતા, એ લોકોએ ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ દેશમાં જેટલા વપરાણા અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ, 60 કરોડ જેટલા ફટાકડાઓ છે વપરાણા. દિવાળી આવી, આ લોકોએ ફટાકડા બનાવ્યા સિવાકાસીમાં, એટલે લગભગ 1992 આખા દેશમાં 60 કરોડના ફટાકડાઓ ફૂટ્યા. એન્ડ 60 to 70% ધીસ કમ ફ્રોમ ધ સિવાકાસી. એમાંથી 60 થી 70% જેટલા ફટાકડાઓ સિવાકાસીમાંથી આવ્યા હતા. એટલે આટલું બધું મોટું ઉત્પાદન છે એ તમિલનાડુની અંદર થવા માંડ્યું. In Sivakasi, fireworks were manufactured in number of small units. હવે કેવી રીતે બનાવટ છે, શું કેવી રીતે બને છે, એની અંદર શું બધી સુવિધા છે એ બધી આપણને અહીંયા સમજાવે છે કે સિવાકાસીની અંદર ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ આર મેન્યુફેક્ચર્ડ ઉત્પાદન કરવામાં આવે છે ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના એકમો. અને એ એકમો કેવા છે? નંબર ઓફ, અસંખ્ય જેટલા નાના એકમો છે, એટલે ઉદ્યોગો છે, નાના શેડ છે. દરેક વ્યક્તિ છે પોતપોતાની રીતે છે એ પોતાના એવા ઉદ્યોગો સ્થાપી અને એ લોકો છે એ ફટાકડાઓ બનાવે છે. 3 months before, 3 એટલે 3, month એટલે મહિના, before એટલે પહેલા. The festival is the busiest time for the units. 3 મહિના પણ કેના 3 મહિના તો કે બિફોર ફેસ્ટિવલ એટલે કે દિવાળીના તહેવાર આવવાનો હોય એના 3 મહિના અગાઉ. ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ. આ એકમો માટે તો બહુ જ એકદમ કે છે ને વ્યસ્ત, કે શ્વાસ લેવાનો ટાઈમ ન હોય કે ને એવી જે હાલત થઈ જાય, એટલું બધું કામ છે એ આ યુનિટોમાં હોય છે. કારણ કે આખા દેશમાં ફટાકડા મોકલવાના હોય છે, એટલી ડિમાન્ડ હોય છે. એટલે આ એકમો છે એ ધમધમાટ રાત ને દિવસ 24 કલાક કહી શકાય તો પણ એ લોકો કામ કરતા હોય. એટલે કે દિવાળી આવવાના 3 મહિના તો આ લોકો માટે, આ એકમો માટે ખૂબ જ વ્યસ્ત હોય છે. ફાયરવર્ક્સ એટલે ફટાકડા આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. હવે કે છે આ ફાયરવર્ક્સ એટલે ફટાકડા આ ટ્રાન્સપોર્ટેડ મોકલવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ, દરેક ખૂણે, ધ કન્ટ્રી એટલે દેશના દરેક ખૂણે આ ફટાકડાઓ મોકલવામાં આવે છે. એટલે કેટલું બધું ઉત્પાદન આખા દેશની અંદર, કેટલા રાજ્ય છે ને એટલા ગામ ને જિલ્લા અને કેટલા બધા અલગ અલગ કસ્બાઓ છે, ત્યાં લોકો કેટલા ફટાકડા ફોડતા હોય, ખરીદતા હોય. એટલે કેટલો જથ્થો આ ફટાકડાનો જાય છે એ આપણે કલ્પના ન કરી શકીએ. અને પાછા દરેક ખૂણે પહોંચાડવાના છે. ધ વર્કિંગ કન્ડિશન એની
કામ કરવાની જે સ્થિતિ છે ઓફ ધીસ યુનિટ્સ, એટલે હકીકતમાં આ યુનિટો છે ખૂબ જ સુરક્ષા હોવી જોઈએ, ખૂબ એની ગુણવત્તાની ચકાસણી ને ઘણું બધું હોવું જોઈએ, પરંતુ આ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર however far from the satisfactory. ફાર ફ્રોમ એટલે ખૂબ જ દૂર દૂર સુધી, સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક નથી. શું કે છે? ફાર ફ્રોમ એટલે દૂર દૂર છે, એટલે કે જે સ્થિતિ એની હોવી જોઈએ, કોઈ કારખાનું છે તેમાં અમુક એવા સેફટીના સાધનો હોવા જોઈએ, લોકોની જે વર્કરો છે એની સલામતી હોવી જોઈએ, આવી બધી સલામતી છે એ ત્યાં જોવા મળતી નથી. એટલે આમ ટૂંકમાં કહી શકાય કે આ યુનિટોની વર્કિંગ કન્ડિશન છે એ સંતોષજનક નથી. There are very few testing facilities for quality. ક્વોલિટી ગુણવત્તા છે ને, કોઈ પણ વસ્તુ બનાવીએ એની ગુણવત્તા હોવી જોઈએ. આ ગુણવત્તાની ચકાસણીની કોઈ સગવડતા જોવા મળતી નથી, અને કદાચ હોય તો બહુ ઓછી જોવા મળે છે. એટલે કે ગમે તેવો માલ છે, સારું બને ન બને, આ લોકો છે એ બસ ગુણવત્તાની ચકાસણી કોઈ કરતા નથી. ઓર યુનિફોર્માલિટી, એકરૂપતા પણ નથી. એન્ડ હાર્ડલી સેફટી મેઝરમેન્ટ ઇન ફોર્સ, અને આ લોકોએ પણ બહુ હાર્ડલી એટલે ભાગ્યે જ સુરક્ષાની માત્રા છે એ બહુ ઓછી લાગુ કરેલી છે. એટલે ટૂંકમાં ત્યાંના લોકોને ખાલી બનાવટને પૈસો કામવામાં રસ છે, પણ કારીગરોની કોઈ ચિંતા છે નહીં, માલની પણ ગુણવત્તાની કોઈ ચિંતા છે નહીં, અને યુનિફોર્માલિટી એટલે એકરૂપતાની કોઈ ચિંતા નથી કે એક વસ્તુ છે આવી બની તો એ બાકીના જે પ્રોડક્ટ છે એવા જ બનવા જોઈએ, એવું કાંઈ નહીં, જેવા બને એવા એ લોકો છે એ સપ્લાય કરી દે છે. This is why we hear of accidents in Sivakasi year after year. શું કે છે કે તેથી જ આપણે સાંભળીએ છીએ અકસ્માતો વિશે સિવાકાસીની અંદર યર આફ્ટર યર, વર્ષ પછી વર્ષ, એ દરેક વર્ષે એકવારમાં કંઈક ને કંઈક એ અકસ્માતો, આગ લાગી હોય, ક્યાંક અલગ અલગ એવા પ્રકારના બીજા કોઈ એવા નુકસાન થયા હોય, એવા સમાચાર આપણને સાંભળવા જ મળે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, એ ખૂબ જ મુશ્કેલ છે ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી લેવાનું, ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, કેવી રીતે આ ફટાકડાઓ બને છે એની માહિતી મેળવવાનું આપણે ખૂબ અશક્ય છે, કારણ કે બહુ મુશ્કેલ છે. આ લોકો કેવી રીતે ફટાકડા બનાવે છે એ લોકો કોઈને માહિતી આપતા નથી, અને જો તમારે એની જાણકારી જોતી હોય તો એ પણ તમને બહુ મહા મુશ્કેલીથી મળે છે. Because it is not considered safe to give everybody the details. કારણ કે it is not considered, એ માનવામાં નથી આવતું, safe એટલે સલામત, to give એટલે આપવી, everybody the details, દરેક વ્યક્તિઓને માહિતી આપવી, એ લોકો એ ત્યાં એમ માને છે કે આ લોકોને આપણે આ બનાવટ છે થોડીક ખતરનાક છે, ડેન્જર છે, આગ લાગી જાય એવી છે, લોકોને નુકસાન થાય એવું છે, અકસ્માત થઈ જાય એવો છે, એટલે કે છે કે ફટાકડા બનાવવાની માહિતી એ દરેક વ્યક્તિને આપવી સલામત ભરી નથી, એમ એ લોકો માને છે. તેથી આ ફટાકડાઓ કેમ બને છે એની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. Only a very few reliable persons are taught this art. Only એટલે ફક્ત, a very few બહુ ઓછા, reliable એટલે વિશ્વાસપાત્ર, person એટલે લોકો, are taught એટલે એને શીખવામાં આવી છે, this art એટલે આ કલા, એટલે બહુ ઓછા લોકો, અને એ પણ પાછા વિશ્વાસપાત્ર હોય, એ બીજા કોઈને ન કહે, એ લોકોને જ આ કળા છે એ શીખવવામાં આવી છે. In many countries, ઘણા દેશોની અંદર fireworks are not allowed to be used by individuals. હવે આપણે અહીંયા ભારત દેશની અંદર તો નાના નાના છોકરાઓ એકલા આટલા ફટાકડા ફોડતા હોય છે, પણ અમુક દેશો એવા છે ને, ઘણા બધા એવા દેશો છે કે ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ, આ ફટાકડાઓ એ લોકોને મંજૂરી જ નથી આપતા ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ, વ્યક્તિગત રીતે ફોડવાની મંજૂરી જ નથી આપતા. દાખલા તરીકે મારે લેવા છે ફટાકડા, તો હું ન લઈ આવી શકું, કે તમારે લેવાય તો તમે ન લઈ આવી શકો. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ, સાર્વજનિક પ્રદર્શનો, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ, ખાસ કરીને યોજવામાં આવ્યા હોય, વિથ ધ હેલ્પ ઓફ ધ એક્સપર્ટ્સ, નિષ્ણાંતોની મદદથી, આર એલાઉડ,
એ લોકોને જ મંજૂરી આપવામાં આવે છે કે સાર્વજનિક પ્રદર્શન ગોઠવા હોય, એક્સપર્ટોની મંજૂરી હોય અને ત્યાં બધા એ ફટાકડા ફોડતા હોય અને એ જે લોકોને હાયર કર્યા હોય એ લોકો ફોડતા હોય એવું હોય છે. દરેક આપણે ઘરે ઘરે ફટાકડા ફૂટે છે એમ ફટાકડા અમુક અમુક દેશોમાં એ લોકો ખરીદી પણ નથી શકતા અને ફોડી પણ શકતા નથી. પરંતુ સાર્વજનિક પ્રદર્શનોમાં અને નિષ્ણાંતોની મદદ વડે જે કાંઈ પ્રોગ્રામ યોજવામાં આવે છે એને જ મંજૂરી હોય છે ફટાકડા ફોડવાની. બીજા વ્યક્તિગત કોઈ ફટાકડા ફોડી શકતા નથી. A great deal of care is taken to be safety at these displays. અને પાછું શું કે છે કે a great deal ખૂબ જ શું કે છે વ્યવહાર કરવામાં આવે છે. ખૂબ જ સરસ રીતે ઓફ કેર શેની તો કે કાળજીપૂર્વક વ્યવહાર કરવામાં આવે છે. ઇઝ ટેકન ફોર સેફટી સલામતીની કાળજી સાથે એ વ્યવહાર કરવામાં આવે છે અથવા તો સલામતીની ખૂબ જ કાળજી લેવામાં આવે છે એટ ધીસ ડિસ્પ્લે. આ પ્રદર્શનોમાં પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે, સલામતીની કાળજી લેવામાં આવે છે, કોઈને નુકસાન ન થાય તેવી રીતે. However, since when children are allowed to play with fireworks in India? આમ છતાં ઘણા સમયથી આ ભારતની અંદર તો અલાઉડ જ છે એટલે કે મંજૂરી જ આપી દીધી છે પ્લે વિથ ધ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. બાળકોને ફટાકડા ફોડવાની મંજૂરી તો આમ છતાં આપણા ભારત દેશમાં તો છે જ. આપણા ભારત દેશમાં બાળકો પણ ફટાકડાઓ ફોડી શકે છે, એને પણ ફટાકડાઓ ફોડવાની મંજૂરી છે જ. It is important to observe the certain safety rules. હવે ભલે ફટાકડા ફોડીએ ભારતની અંદર બાળકો પણ ફટાકડા ફોડે છે પરંતુ કે છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એ ખૂબ જ અગત્યનું છે ટુ ઓબ્ઝર્વ કરવું એટલે પાલન કરવું, સર્ટેન એટલે ચોક્કસ, સેફટી રૂલ્સ એટલે સુરક્ષાના નિયમો. કે સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વનું છે. કે ફટાકડા ફોડવા ખોટી વાત નથી, બાળકો પણ ફોડી શકે છે પણ સાથે સાથે જે સુરક્ષાના નિયમો છે એ પાળવા પણ અગત્યના છે. Fireworks should be stored, handled and lit with care. એક તો આ ફટાકડાઓને ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ શુડ બી કરવું જ જોઈએ, સ્ટોર્ડ એટલે કે એનો સંગ્રહ કરવો જોઈએ, હેન્ડલ્ડ એટલે ઉપયોગ કરવો જોઈએ અને લીટ એટલે સળગાવવું જોઈએ વિથ કેર. કાળજીથી એનો સંગ્રહ કરવો જોઈએ, કાળજીથી એનો ઉપયોગ કરવો જોઈએ અને કાળજીથી એને સળગાવવું પણ જોઈએ. પણ બેદરકાર રીતે તમે સંગ્રહ ન કરી શકો, કોઈ નજીક એવા ગરમીના સ્થાને તમે મૂકી દો અને આગ લાગવાનો ભય રહીએ, પછી ઉપયોગ કરતી વખતે જો ધ્યાન ન રાખો તો તમે દાઝી જાઓ, સળગાવતી વખતે પણ એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. એટલે ટૂંકમાં ત્રણેય વસ્તુ માટે તમારે કાળજીપૂર્વક સળગાવવું, ઉપયોગ કરવો અને સંગ્રહ કરવો જોઈએ. કે they should never be stored or the unpacked near a flame, gas cylinder or heater. હવે જો પેલો નિયમ આપણને બતાવે છે કે they should never ક્યારેય પણ ન કરવો જોઈએ, સ્ટોરેડ એટલે સંગ્રહ ન કરવો જોઈએ, અનપેક્ડ એટલે ખોલવા પણ ન જોઈએ. ક્યારે તો કે એને સંગ્રહ ન કરવો જોઈએ અને એને ખોલવા પણ ન જોઈએ. ક્યાં ન ખોલવા જોઈએ અને ક્યાં ન સંગ્રહ કરવો જોઈએ તો કે નિયર ફ્લેમ, જ્યાં ગેસ, જ્યાં જ્વાળા એટલે કે જ્યાં અગ્નિ હોય તે એની નજીક તમારે એનો સંગ્રહ ન કરવાનો અને એને ખોલવાય નહીં. ગેસ સિલિન્ડર, ગેસના બાટલા પાસે ન એનો સંગ્રહ કરવો, ન એને ત્યાં ખોલવા. ઓર હીટર એટલે કે આ જે ગરમી આપે આખા રૂમને ગરમ કરે એ હીટર પાસે પણ એને સંગ્રહ ન કરવો અને એને ખોલવા પણ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. હવે પછી કપડાનો માટે પણ એનું આપણને સૂચના આપે છે કે one should never કોઈ દિવસ નહીં, wear long લાંબા કપડા પહેરવા જોઈએ નહીં, લૂઝ ક્લોથ ઢીલા કે જે લટકતા હોય ને તમે ફટાકડા ફોડવા જોઈએ ને કપડામાં એ લાગી જાય તો, ઓર નાયલોન ક્લોથ્સ આપણે કોટન ક્લોથ્સ પહેરી શકીએ છીએ, પછી નાયલોનના કપડા વેન લાઇટનિંગ ક્રેકર્સ જ્યારે ફટાકડા ફોડતી વખતે જે વ્યક્તિ ફટાકડા ફોડે છે એને નાયલોનના કપડા ન પહેરવા જોઈએ, લાંબા કપડા ન પહેરવા જોઈએ અને ઢીલા કપડા પહેરવા જોઈએ નહીં. And since the powder is in cracker is poisonous,
હવે કે છે અને આમ છતાં કારણ કે પાવડર છે એ ફટાકડાનો પાવડર છે, ફટાકડાની અંદરનો જે પાવડર છે ઇઝ પોઈઝનસ, એ ઝેરી હોય છે. They should never be carried loose in your pocket or hand. હવે કે છે કે આ જે ફટાકડાની અંદર જે પાવડર રહેલો છે, જે બ્લેક પાવડર, ગન પાવડર, એ ઝેરી હોય છે. They should never be, તેને ક્યારેય પણ carried એટલે રાખવા જોઈએ, લૂઝ એટલે છૂટા, in your pocket or hand. તો કે તમારા હાથમાં અથવા તો તમારા ખિસ્સામાં ક્યારેય ફટાકડા છે અથવા તો એ પાવડર એટલે કે ફટાકડા જ કે છે કે પાવડર છે ફટાકડાની અંદર એ ઝેરી છે, એટલે તમે ખિસ્સામાં જો રાખી દો ફટાકડા અથવા તો હાથમાં રાખો અને સળગાવવાનો પ્રયત્ન કરો તો તણખો તમારા કપડામાં કે ત્યાં લાગી જાય તો તમને નુકસાન થાય. એટલે કે છે કે તમારે ક્યારેય પણ હાથમાં કે ખિસ્સામાં ફટાકડા રાખવા નહીં. Also, fireworks should never ever be lit inside a house. હવે કે છે અને ફટાકડા should never ક્યારેય ન કરવા જોઈએ, ever be lit એટલે સળગાવવા જોઈએ, inside a house ઘરની અંદર તો ફટાકડા ફોડવા જ નહીં. ઘણા લોકોને આદત હોય છે ઘરમાં ફટાકડા ફોડવાની, તો બાળકોને કેવું બહાર જઈને ફટાકડા ફોડે, નકર એમાંથી જે નીકળે છે જ્વાળાને જે આગ લાગે છે તે ઘરની બીજી વસ્તુઓને પણ લાગી શકે છે. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક, ક્યારેય ફટાકડા ફોડતી વખતે એની માથે ઝૂકવું ન જોઈએ, એકદમ એની માથે દૂરથી એને સળગાવવું જોઈએ, એની માથે મોઢું છે એ નમાવીને રાખવું નહીં, કારણ કે એની સીધી જ્વાળા છે એ આપણી મોઢા ઉપર આવી શકે છે, આપણે દાજી શકીએ છીએ. વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે તમે આ ફટાકડા સળગાવો છો ત્યારે તમારે કોઈ દિવસ એની ઉપર ઝૂકીને સળગાવવું જોઈએ નહીં. થોડાક દૂર રાખી અને લાંબો હાથ કરી અને તમે ફટાકડા સળગાવી શકો છો, પરંતુ આખા નમી અને એની ઉપર ફટાકડા ઉપર તમારે ઝળુંબી જવાનું નહીં, નમવું નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, અને ક્યારેય જો કોઈ વ્યક્તિ ફાયરવર્ક્સ યુઝ એટલે કે ફટાકડાનો ઉપયોગ કરતો હોય ટુ ફ્રાઇટન પીપલ, એને ક્યારેય ડરાવવા જોઈએ નહીં. ઘણા લોકો ડરાવતા હોય છે, એટલે કે ફટાકડા ફોડતી વ્યક્તિને ક્યારેય ડરાવવો જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ, આટલી બધી કાળજી લેવા છતાં પણ જો, ઇફ એટલે જો, ઇન સ્પાઇટ ઓફ બીઇંગ કેરફુલ, ઇન સ્પાઇટ ઓફ એટલે રહેવા છતાં પણ, કેરફુલ એટલે બીઇંગ કેરફુલ એટલે કાળજી રાખતા છતાં પણ જો, યુ ડુ ગેટ એ બર્ન, જો તમે દાજી જાઓ, ગો ટુ એ ડોક્ટર પાસે સીધા વહી જાઓ. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કાં તો ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, અપ્લાઇંગ એટલે લગાવવા, ઓઇલ એટલે તેલ અને ઓઇન્ટમેન્ટ એટલે મલમ લગાવો કે તેલ લગાવો, એના કરતા એને બદલે તમે સીધા ડોક્ટર પાસે જાઓ. એટલે ઘણી વાર એવું બને કે બધી કાળજી રાખી પણ ક્યારેક આપણા નસીબ એવા હોય, આપણે દાજવાનું લખ્યું હોય તો દાજી જાય, તો તેલ લગાડી દે, ઘી લગાડી દે, માખણ લગાડી દે, મલમ લગાડીએ, એવું કંઈ નહીં કરવાનું, સીધા ડોક્ટર પાસે જતું રહેવાનું છે. વિથ કેર, કાળજી સાથે, એન્ડ કન્સિડરેશન, સાવધાનીપૂર્વક, વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન્સ. હવે વી કેન મેક, આપણે બનાવી શકીશું, અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણો માનીતો તહેવાર, અ મચ સેફર વન, ખૂબ જ સલામત ભર્યો છે એ આપણે બનાવી શકશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવો સુંદર મજાનો પાઠ, સરસ જાણકારી, માહિતી આજે આપણે લીધી. પાઠનો તમે અભ્યાસ કરજો. ફરી પાછા આપણે નેક્સ્ટ પાઠમાં ફરી મળીશું.